મારું નામ અક્ષરા છે. હું 20 વર્ષની છું. હું બેઠી મારા મોબાઈલનો ઉપયોગ કરી રહી હતી ત્યારે અચાનક મારો મોબાઈલ વાગ્યો. મેં સ્ક્રીન તરફ જોયું તો હું એક ક્ષણ માટે આશ્ચર્યચકિત થઈ ગઈ, કારણ કે તે કોઈ અજાણ નંબર હતો અને આજ સુધી મને કોઈ અજાણ નંબર પરથી ક્યારેય ફોન આવ્યો ન હતો. પણ મેં ફોન ઉપાડ્યો અને હું હેલો કે બીજું કંઈ કહું તે પહેલાં ફોનના સ્પીકરમાંથી ગંભીર અવાજ સંભળાયો કે તમારામાં માનવતા હોય તો ઘરની અંદર થોડું ધ્યાન આપો, ખાસ કરીને તમારી બહેન ઉપર. અને પછી કોલ ડિસ્કનેક્ટ થઈ ગયો અને હું આશ્ચર્યના દરિયામાં ડૂબી ગઈ. મેં ફરીથી એ જ નંબર પર ફોન કરવાનું શરૂ કર્યું, પણ હવે તે નંબર સ્વિચ ઓફ થઈ રહ્યો હતો. હું તરત જ મારી જગ્યાએથી ઊભી થઈ અને મારી બહેનના રૂમમાં ગઈ તો તે બેડ પર સૂઈ રહી હતી. મને નવાઈ લાગી, પણ મને લાગ્યું કે કોઈએ મારી સાથે મજાક કરી છે, પરંતુ મને ખબર નથી કેમ મને લાગ્યું કે ફોન કોલ કરાવનાર વ્યક્તિ બીજું કોઈ નહીં પણ દીદી પોતે છે. મારા પિતા, હું અને મારા કાકાની દીકરી અમે એક જ ઘરમાં રહેતા હતા. મારા કાકા અને કાકીનું ઘણા સમય પહેલાં અવસાન થયું હતું, તેથી જ મારા કાકાની દીકરી અમારા ઘરે રહેવા આવી. મારી મમ્મીનું પર ઘણા વર્ષ પહેલાં અવસાન થયું હતું, તેથી કાકાના દીકરીના આવવાથી ઘરમાં થોડી રાહત હતી. અમારી સાથે તેને રહ્યાને લગભગ 4-5 વર્ષ વીતી ગયા. તેની અને મારી ખૂબ સારી મિત્રતા હતી. તે માની જેમ જ મારી સંભાળ રાખતી હતી. મને તેની સાથે કોઈ ફરિયાદ ન હતી, પણ હવે મને તેની ચિંતા થવા લાગી. તે 30 વર્ષની હતી. પપ્પાએ તેના માટે સારો સંબંધ શોધીને તેના લગ્ન કરવા જોઈએ, પણ પાપાની સ્ટાઇલ બહુ વિચિત્ર હતી. જ્યારે પણ હું મારા પિતા સાથે તેમના સંબંધો વિશે વાત કરતી ત્યારે તેઓ હંમેશા મને એમ કહીને કાઢી મૂકતા કે અત્યારે કોઈ જરૂર નથી, આ ઘરમાં પણ સ્ત્રીની જરૂરિયાત છે અને તમારી બહેન આ ઘરને ખૂબ સારી રીતે સંભાળી રહી છે. જો તે જશે તો અમને તકલીફ થશે. જ્યારે તે દિવસે હું ગુસ્સે થઈ અને ગુસ્સામાં પાપા સામે જોઈને કહ્યું, આ શું છે કે આપણા માટે કોઈનું જીવન બગાડવું? તમે તેમના માટે સંબંધ શોધો અને તેમના લગ્ન કરાવો, જેથી તેઓ તેમના ઘરે ખુશ રહી શકે. મારી વાત સાંભળીને પપ્પા થોડીવાર ચૂપ થઈ ગયા. પછી બોલ્યા, લાડો, લગ્ન કરવા સરળ નથી. અમે સંબંધ શોધીએ તો છોકરાવાળાઓ વર્ષ કે આવતા મહિને જ અમને લગ્ન કરવા કહેશે અને મારી પાસે કોઈના લગ્ન કરવા માટે પૂરતા પૈસા નથી. ઘર ચાલે છે તે પણ ઘણું છે. મને આશ્ચર્ય થયું. એવું નહોતું કે પિતા મારા ભણતર પાછળ બહુ પૈસા ખર્ચતા હતા. આ સિવાય અમારા ઘરમાં દરેક સુવિધા હાજર હતી. તો પછી પપ્પા આ રીતે કેમ વાત કરતા હતા? મને કંઈ સમજાયું નહીં. હમણાં માટે મને ચૂપ રહેવું યોગ્ય લાગ્યું, કારણ કે હું પિતા સાથે વધુ બહેસ કરી શકતી ન હતી. પણ અચાનક આવતા ફોને મને સમજદાર બનાવી દીધી. ધીમે ધીમે સમય પસાર થવા લાગ્યો. લગભગ 2 કલાક પછી મારી બહેન મારી સામે જોતા જ તે પ્રશ્નાર્થ સ્વરમાં બોલી, ખાવાનું ખાશો? હું તને ભોજન આપું? તેને એટલા પ્રેમથી વાત કરી કે મને થોડી ક્ષણો માટે વિચિત્ર રીતે અસ્વસ્થતા અનુભવાઈ. મને તેને આ પ્રશ્ન પૂછવાનું મન થયું, પણ અમારું ઘર સુખી ઘર હતું, તેથી હમણાં માટે મેં ચૂપ રહેવું સારું માન્યું અને માત્ર નામાં માથું હલાવીને ના પાડી દીધી. તો તે ચૂપચાપ રસોડામાં ગઈ અને મારા માટે ભોજનની વ્યવસ્થા કરવાનું શરૂ કર્યું. સમય ધીમે ધીમે આગળ વધવા લાગ્યો. તેણે મારી પાસે 2 વાર બેસવાનો પ્રયત્ન કર્યો, મારી સાથે વાત કરવાનું શરૂ કર્યું. ખબર નહીં કેમ મને લાગ્યું કે કંઈક ખોટું હતું. થોડો સમય વધુ પસાર થયો અને રાત્રે 8 વાગ્યાની આસપાસ પપ્પા ઘરે પાછા આવ્યા. હું તરત જ મારી જગ્યાએથી ઊભી થઈ અને પપ્પાને ગળે લગાડ્યા. તેણે મારા કપાળ પર એક પ્રેમાળ ચુંબન કર્યું અને મને પોતાની સાથે લઈ આવ્યા. બેગ રાખ્યા પછી તેણે દીદીને બોલાવી અને પાણી લાવવા કહ્યું. હું તેના અવાજે જ હતી, પણ આ પહેલાં પણ તેને મારો હાથ પકડી લીધો અને કહ્યું, કોઈ જરૂર નથી. મારી દીકરી, મારી પાસે બેસ. અને તમે આખો દિવસ શું કર્યું? તેઓએ મને આખા દિવસ વિશે પ્રશ્નો પૂછવાનું શરૂ કર્યું. એ તેનું રોજનું કામ હતું.
પણ ખબર નહીં કેમ આજે હું વિચિત્ર રીતે બેચેની અનુભવી રહી હતી. એવું લાગતું હતું જાણે અમારા ઘરની અંદર કંઈક ખરાબ થઈ રહ્યું છે. પણ શું? હું આ વાતથી અજાણ હતી. આજે હું બહેન અને પિતા બંનેને ખૂબ ધ્યાનથી જોઈ રહી હતી. થોડી વાર પછી બહેન બહાર આવ્યા અને પિતા સામે ઠંડા પાણીનો ગ્લાસ મૂકતા કહ્યું, મને તમારી પરવાનગીની જરૂર છે. હું હસતી હતી અને મારી બહેન સામે જોઈ રહી હતી. પાપા તેમની તરફ જોવા લાગ્યા. બહેન કહેવા લાગી, મારા મિત્રના લગ્ન છે. મારે તેના લગ્નમાં જવું છે. આવતીકાલથી લગ્નના કાર્યક્રમો શરૂ થશે. શું હું જઈ શકું? તે બીજું કંઈ બોલે આ પહેલાં પપ્પા બોલ્યા હતા, આ ઘર સંભાળવાનું કામ તારું છે. તારે કોઈના લગ્નમાં જવાની જરૂર નથી. આટલું કહીને તે જવા લાગ્યા. જ્યારે હું તરત જ બોલી, કેમ પપ્પા, તમે આવું કેમ બોલો છો? તમારે તો દીદીને જવા દેવી જોઈએ. તે તેની બાળપણની મિત્ર છે. તે પણ ઘણા સમયથી અમારા ઘરે આવે છે અને દીદી નહીં જાય તો સારું નહીં લાગે. તમે બોલો તો હું પણ ચાલી જાઉં. જ્યારે પપ્પા ફોરન બોલ્યા હતા કે ના, મારી ચંદા કોઈ જરૂર નથી. તમે તમારા અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરો અને તમે રૂમમાં આવો. મારે તમારી સાથે કંઈક અગત્યની વાત કરવી છે. જ્યારે મારી બહેનનો ચહેરો તો આ સાંભળીને સફેદ થઈ ગયો હતો. પાપાના જતાં જ મેં તેમનો હાથ પકડીને તેમની સામે જોતા કહ્યું, શું થયું બહેન? મારી વાત સાંભળીને તે તરત જ ભાનમાં આવી અને હા પાડી અને પાપાના રૂમમાં ગઈ. પણ ખબર નહીં કેમ મને એક વિચિત્ર બેચેની અનુભવાતી હતી. મારા મનમાં વિચિત્ર વિચારો આવતા હતા. હમણાં માટે મેં મારું મગજ ઠીક કર્યું અને મારા મોબાઈલનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું. અચાનક મેં મારા પિતાના રૂમમાંથી મારી બહેનની ચીસો સાંભળી અને મને નવાઈ લાગી. મેં તરત જ મારો મોબાઈલ ત્યાં રાખ્યો અને રૂમની અંદર દોડી ગઈ. બહેન જમીન પર બેઠી હતી અને પિતા વોશરૂમમાં ગયા હતા. બહેનના હાથમાંથી લોહી નીકળતું હતું. હું તેની પાસે બેઠી અને પ્રશ્નાર્થ સ્વરમાં બોલી, શું થયું? કેવી રીતે લોહી નીકળ્યું? મેં તેનો હાથ દબાવ્યો જેથી લોહી નીકળતું બંધ થાય, કારણ કે લોહી ખૂબ જ ઝડપથી બહાર આવી રહ્યું હતું. દીદી રડતી રડતી તેના રૂમની અંદર ગઈ હતી. જ્યારે હું જમીન પર બેઠી હતી, ચોંકી ગઈ હતી અને અસ્વસ્થ હતી. સમય ધીમે ધીમે પસાર થતો હતો. થોડા સમય પછી જ્યારે દીદી રૂમમાંથી બહાર આવી ત્યારે તેમના હાથ પર પટ્ટી બાંધેલી હતી અને તે ટેબલ પર ભોજન લગાવી રહી હતી. પપ્પા પણ આવી ગયા હતા અને માથું ટેકવીને બેઠા હતા. હું તેના ચહેરા પરનો દેખાવ જોઈ શકતી હતી. જ્યારે પણ મેં તેને કોઈ પ્રશ્ન પૂછ્યો ત્યારે તેણે જવાબ ન આપ્યો. મારો ઈરાદો તેમને પૂછવાનો હતો કે શું તેણે દીદી પર હાથ ઉપાડ્યો જેથી તેના હાથમાંથી લોહી નીકળે છે, પણ અત્યારે હું કંઈ બોલી નહીં. રાત્રિ ભોજન કર્યા પછી બહેન તરત જ વાસણો એકઠા કર્યા અને રસોડામાં ગયા અને પિતા પણ તેમના રૂમમાં જતા હતા. ત્યાં મેં તેમને બોલાવ્યા. તેણે મારી સામે પ્રશ્નાર્થ આંખોથી જોયું અને મેં તેની સામે જોઈને કહ્યું, પપ્પા, મારે તમારી સાથે કંઈક અગત્યની વાત કરવી છે. મેં કહ્યું તો તેને પાસે આવવા માટે ઈશારો કર્યો. તે મને તેની સાથે રૂમમાં લઈ ગયા. તેઓ મારી સામે પ્રશ્નાર્થ નજરે જોઈ રહ્યા હતા. મેં ઊંડો શ્વાસ લીધો અને પાપા સામે જોઈને કહ્યું, મારે તમને ખૂબ જ અગત્યની વાત કરવી છે. છેલ્લી વાર પણ મેં તમારી સાથે વાત કરી હતી. તમે આ ટાળી દીધી. પણ પપ્પા, આ નાની વાત નથી. બહેન 30 વર્ષની છે. જો આપણે તેના માટે સારો સંબંધ ન શોધીએ અને તેના લગ્ન સમયસર ન કરીએ તો તે ખૂબ જ ખોટું છે. તમારે સમજવું જ પડશે. કોઈની દીકરી સાથે જો આપણે આવો ભેદભાવ કરીશું તો ભગવાન આપણને માફ નહીં કરે. કાકા શું વિચારતા હશે કે અમે તેમની દીકરીને આટલા વર્ષો સુધી અમારા ઘરમાં રાખી છે, તે પણ એટલા માટે કે તે અમારા ઘરની સંભાળ રાખે છે. પપ્પા, આ બહુ ખોટું છે. ત્યારે પિતાએ મને અટકાવીને કહ્યું હતું, અક્ષરા, હું તને ખૂબ પ્રેમ કરું છું. તમે મારા હૃદયની શાંતિ છો, મારા આંખોની ઠંડક છો. હા, પણ હું તમને આ વાત કહેવા માંગુ છું કે તમે વડીલોના નિર્ણયોમાં દખલ ન કરો તો સારું રહેશે. હું તમારી બહેનના લગ્ન કરાવીશ, પણ અત્યારે મારી પાસે ન તો પૈસા છે કે ન તો સારા સંબંધ છે.
તેથી તમે ચૂપ રહો તો વધુ સારું રહેશે. તેની હદ હવે તૂટી ગઈ હતી. તેથી જ મેં ચૂપ રહેવાનું જ શ્રેષ્ઠ માન્યું. મેં બાબાને બિનજરૂરી રીતે ગુસ્સે કરીને, તેમની આંખોમાં મુશ્કેલી ઊભી કરીને પોતાને જ નુકસાન પહોંચાડવા માંગતી ન હતી. તેથી હું ચૂપચાપ રૂમમાંથી બહાર આવી. થોડીવાર પછી લાઉન્જમાં ઊભા રહીને પાપાના શબ્દો યાદ કરી રહી હતી. પછી હું ચૂપચાપ દીદીના રૂમમાં આવી તો બહેન પલંગ પર બેઠી પુસ્તક વાંચતી હતી. હું તેની પાસે બેઠી અને તેની સામે જોવા લાગી. મને ખબર નથી કે અચાનક શું થયું કે મેં તેનો હાથ પકડી લીધો. તેણે મારી સામે પ્રશ્નાર્થ નજરે જોયું. બહેન, હું તમને એક વાત કહું? મેં પૂછ્યું તો તેને હા પાડી. મેં કહ્યું, તું અત્યારે લગ્ન કેમ નથી કરતી? પપ્પા કહે છે કે તેની પાસે પૈસા નથી, પણ તું પણ માણસ છો. જો તને કોઈ ગમતું હોય તો તેની સાથે વાત કર. કોણ જાણે કંઈક થઈ શકે. મારી વાત સાંભળીને તેને અચાનક પોતાનો હાથ છોડ્યો અને નીચા અવાજે બોલી, અક્ષરા, બહુ મોડું થઈ ગયું છે. તું સૂઈ જા. મને પણ ઊંઘ આવી રહી છે. આ કહીને તેને પણ તેની બુક બંધ કરી દીધી હતી અને તેની બાજુ ફેરવીને સૂવા લાગી હતી. પણ ખબર નહીં કેમ મને બહુ અજીબ લાગતું હતું, એટલે હું મારી જગ્યાએથી ઊભી થઈને મારી બહેન પાસે બેઠી. મેં તેનો હાથ પકડીને તેની આંખોમાં જોયું અને ફરી એકવાર બોલી, તમે મારાથી કશું છુપાવી શકતા નથી. હું તમારી નાની બહેન છું. તમે મને કહો, તમને શું થયું છે? તમે લગ્ન કેમ નથી કરતા? તમે 30 વર્ષના થયા છો. મેં કંઈક બીજું કહ્યું હોત, પણ તેને મારો હાથ છોડી દીધો હતો. તે અચાનક રૂમમાંથી બહાર નીકળી ગઈ. હું થોડીવાર તેના પાછા ફરવાની રાહ જોતી રહી અને પછી ગાઢ નિંદ્રામાં ચાલી ગઈ. વહેલી સવારે મારી આંખ ખુલી. મેં મારી બહેનને જોયું તો તે પલંગ પર સૂતી હતી. મેં માથું હલાવ્યું અને ઝડપથી મારો કોલેજ યુનિફોર્મ પહેરવાનું શરૂ કર્યું. હું મારો યુનિફોર્મ પહેરીને બહાર આવી ત્યારે મારી બહેનનો દુપટ્ટો બહાર પડેલો હતો. પણ બહાર તેના દુપટ્ટાને જોઈને મને આશ્ચર્ય થયું, કારણ કે બહેન તેના દુપટ્ટાની ખૂબ કાળજી લેતી હતી. મેં તેને ક્યારેય દુપટ્ટા વગર જોઈ ન હતી. તેથી દીદી દુપટ્ટા વગર રૂમની અંદર આવી. મને નવાઈ લાગી. મેં મારા બંધ દરવાજા તરફ જોયું અને પછી કોઈ લાગણીમાં તેનો દુપટ્ટો ઉપાડીને રૂમમાં રાખ્યો. જ્યારે મેં પાપાને જોયા તો તેમનો દરવાજો બંધ હતો. મેં ઝડપથી મારા માટે ચા બનાવી, બ્રેડ પર માખણ ફેલાવી, ઝડપથી ખાધું અને કોલેજ માટે રાખ્યું. મેં મારી બહેનને મારા જીવનમાં ક્યારેય પરેશાન નથી કરી અને ન તો મેં મારું કામ તેની સાથે શેર કર્યું. અલબત્ત તેને આખા ઘરની ઘણી સંભાળ લીધી હતી. જ્યારે હું ઘરની બહાર આવી ત્યારે મારી મિત્ર પહેલેથી જ મારી રાહ જોઈ રહી હતી. અમે બંને બસ સ્ટોપ પર પહોંચી ગયા. પછી અચાનક મને મારું નામ સંભળાયું. મેં પાછળ જોયું તો ચહેરા પર માસ્ક પહેરેલો એક માણસ મારી સામે જોઈ રહ્યો હતો. મારી મિત્ર તો બસમાં ચાલી ગઈ હતી, તેથી હું રોકાઈ ન શકી અને તરત જ અંદર ચાલી ગઈ હતી. જ્યારે મને આશ્ચર્ય થયું કે આ અજાણી વ્યક્તિને મારું નામ કેવી રીતે ખબર પડી. તે હજુ પણ ઊંડી આંખોથી મારી સામે જોઈ રહ્યો હતો. મારું આખું શરીર એક ક્ષણ માટે ધ્રુજ્યું અને હું તરત જ બસની અંદર ચાલી ગઈ હતી. હું એક વિચિત્ર મૂંઝવણમાં હતી. ક્યાં કોણ હતું? અમે લાંબુ અંતર કાપીને કોલેજ પહોંચ્યા, પણ ત્યાં પહોંચ્યા પછી પણ મારા મગજમાં એક જ વાત ચાલી રહી હતી કે એ વ્યક્તિ કોણ છે જે મને મારા નામથી બોલાવતો હતો. મારા મિત્રએ પણ મને 1-2 વાર પૂછ્યું કે શું બધું બરાબર છે, પણ મારી પાસે કોઈ જવાબ ન હતો. કોલેજની રજાઓમાં જ્યારે અમે બહાર આવ્યા ત્યારે સામેનું દ્રશ્ય જોઈને મારું આખું શરીર શૂન્ય થઈ રહ્યું હતું, કારણ કે સવારે તે બસ સ્ટોપ પર જે છોકરો સામે જોતો હતો તે મારી સામે જ ઊભો હતો. કદાચ તે મારી રાહ જોઈ રહ્યો હતો, પણ મારી સાથે મારા મિત્રો પણ હાજર હતા. હું કોઈ અજાણ્યા છોકરાને ક્યારેય મળતી ન હતી અને અત્યારે જો મેં તેના પ્રશ્નોના જવાબ આપ્યા હોત તો મારી બદનામી થઈ હોત. હું મારા મિત્ર સાથે બસ સ્ટોપ પર ચાલતી બસ સ્ટોપ તરફ જવા લાગી તો તે માણસ પણ મારી પાછળ આવવા લાગ્યો. હું ખૂબ જ નર્વસ હતી કે તે કોણ છે.
મેં મારી મિત્રનો હાથ પકડી લીધો. તે પણ મને જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ. તેને કહ્યું, શું થયું? પણ મેં કંઈ ન કહ્યું. બસ ચૂપચાપ ઝડપથી આગળ વધી અને બસમાં ચડી ગઈ. જ્યારે હું ઘરે પહોંચી ત્યારે હું ખૂબ જ નર્વસ હતી. મને ખૂબ જ બીક લાગતી હતી. ખબર નહીં એ અજાણી વ્યક્તિ કોણ હતી જે સવારથી મને બિનજરૂરી રીતે પરેશાન કરી રહી હતી. વહેલી સવારે બહેનનો દુપટ્ટો મળવો, બસ સ્ટોપ પર મારું નામ સાંભળવું અને કોલેજમાંથી બહાર નીકળતી વખતે મારી સામે એ જ વ્યક્તિને જોવી, આ બધી બાબતો સાથે મળીને મને ખૂબ પરેશાન કરતા હતા. હું ઘરે આવી ત્યારે દીદીએ કહ્યું, અક્ષરા, જલ્દીથી તમારા કપડાં વગેરે બદલો. કાકાનો ફોન આવ્યો હતો. તેણે કહ્યું કે તમે તેની સાથે પાર્ટીમાં જશો. મેં હમણાં જ થોડો ઝુકાવ આપ્યો. મારા પપ્પા બિઝનેસમેન હતા. તે ઘણી વખત પાર્ટીમાં જતા હતા. ક્યારેક તે મને લઈ જતા તો ક્યારેક દીદીને લઈ જતા. અમને બંનેને તેમની સાથે જવામાં કોઈ વાંધો ન હતો, કારણ કે અમે જાણતા હતા કે પાર્ટીમાં મહિલાઓનું હોવું ખૂબ જ જરૂરી છે. હું રૂમમાં આવી પણ મારા ધબકારા બિલકુલ નોર્મલ ન હતા અને ખબર નહીં કેમ મને બહુ બેચેની લાગી રહી હતી. હું એક ક્ષણ માટે વિચારતી હતી અને એક ક્ષણ માટે મારી આંખો ચમકી. તે વ્યક્તિ મને પસંદ નથી કરતો, આ વિચારીને જ મારા ચહેરા પર સ્મિત આવી ગયું. હું 20 વર્ષની હતી અને ગર્લ્સ કોલેજમાં ભણતી હતી. આજ સુધી મેં ક્યારેય કોઈ છોકરા સાથે વાત કરી ન હતી, કોઈની સાથે મિત્રતા કરી ન હતી. તેથી જ જ્યારે મારા જીવનમાં આવું પહેલી વાર બન્યું ત્યારે હું થોડી નર્વસ હતી. પણ આ વિચાર આવતા જ મારા ચહેરા પર સ્મિત આવી ગયું. માણસ દેખાવે સારો હતો, ઊંચો હતો, તેની છાતી પહોળી હતી. આ જ કારણ હતું કે મને તેમાં થોડો રસ જાગ્યો હતો. મેં તેનો ચહેરો જોયો નહીં. ત્યાં ફરી એકવાર દીદીનો અવાજ આવ્યો એટલે હું ઝડપથી કપડાં બદલીને બહાર આવી ગઈ. તે જમવા માટે મારી સાથે બેઠી. અમે બંનેએ સાથે લંચ કર્યું. આજે કોલેજમાં શું થયું એ વિશે બહેન મને નાના નાના પ્રશ્નો પૂછી રહી હતી, પણ મારી પાસે કહેવા કંઈ ન હતું. તે માણસે મારા મન પર સંપૂર્ણ કબજો કરી લીધો હતો. ખબર નહીં એ કોણ હતું જે મારું નામ પણ જાણતો હતો. અત્યારે હું મારી જાતને સંભાળવા અને આરામ કરવા રૂમની અંદર ગઈ. મારે સાંજે પાર્ટીમાં જવાનું હતું, તેથી જ મને કોઈ વાતની પરવા ન હતી. જ્યારે હું પલંગ પર સૂઈ ગઈ ત્યારે મને ફરી એ જ વસ્તુનો અનુભવ થયો. તે કોણ હતો? દીદીએ મને સાંજે 7 વાગ્યાની આસપાસ કહ્યું, અક્ષરા, જલ્દી ઉઠ, કાકા આવતા હશે. હમણાં માટે મેં માથું હલાવ્યું અને ચૂપચાપ ઊભી થઈ ગઈ અને મારા માટે કપડાં વગેરે લેવા લાગી. લગભગ 8 વાગ્યાની આસપાસ પપ્પા પણ આવી ગયા હતા અને તેઓ પણ કપડાં બદલીને તૈયાર થઈ ગયા હતા અને બહાર જ મારી રાહ જોઈ રહ્યા હતા. બહાર આવતા જ પિતાજી દીદીને કહેવા લાગ્યા, ઘરનો દરવાજો બરાબર બંધ કરો, પોતાની સંભાળ રાખો અને મોબાઈલ ફોનનો વધુ પૂરતો ઉપયોગ કરવાની કંઈ જરૂર નથી. આરામ કરો, અમે જલ્દી પાછા આવીશું. તે સારી દીકરી જેમ માથું હલાવીને બાજુ પર ઊભી રહી. મેં બહેનને બાય કહ્યું અને પિતા સાથે ગઈ. લાંબી મુસાફરી બાદ અમે પાર્ટીમાં પહોંચ્યા. પપ્પાના બોસે આ પાર્ટી ખૂબ જ સારી રીતે ગોઠવી હતી. ઘણા મોટા ઉદ્યોગપતિઓ આવ્યા હતા. પપ્પા બધાની સામે મારો પરિચય કરાવતા હતા. તેની સ્ટાઇલ એ વાતની સાક્ષી આપતી હતી કે તે મારો સંબંધ કરવા માંગતા હતા અને તેનો ઈરાદો પણ એ જ હતો. તે ઘણીવાર મજાકમાં કહેતા હતા કે હું તારા લગ્ન એક મોટા ઉદ્યોગપતિ સાથે કરાવીશ, જેથી તમે ખૂબ જ સુખી જીવન જીવી શકો. મારી તો એક જ દીકરી છે અને હું તેને તરત જ રોકી દેતી હતી કે બિલકુલ નહીં, તમને એક નહીં પણ 2 દીકરીઓ છે. મારી સાથે તમારે તેમનું પણ ધ્યાન રાખવું જોઈએ. પણ પપ્પા દરેક વખતે આ સાંભળીને ચૂપ થઈ જતા. તેની પાસે આ વાતનો કોઈ જવાબ ન હતો અને હું સમજી શકતી ન હતી કે પપ્પાને બહેન સાથે શું સમસ્યા હતી. જ્યારે તે તેની સગી ભત્રીજી હતી, તેના સગા ભાઈની દીકરી. પણ આટલું છતાં
પિતાને કદાચ બહેન પસંદ ન હતી. જો કે બહેન ખૂબ સરસ હતી. તે ક્યારેય પિતાની સામે મોટેથી બોલી પણ ન હતી. બસ આ વિચાર હું ખૂણામાં ઊભી હતી. અચાનક મારી નજર એક માણસ પર પડી, જે હસતા હસતા પપ્પા સાથે વાત કરી રહ્યો હતો. ખબર નહીં કેમ એ માણસને જોયા પછી મને એવું લાગ્યું કે જાણે હું તેને સવારે મળી છું. મારી નજર તેમના ચહેરા પર પડી ત્યારે થોડીવાર માટે હું જગ્યાએ થીજી ગઈ. તે જોવામાં ખૂબ જ સુંદર હતો. સંપૂર્ણપણે એ માણસની જેમ. બસ પાર્ટી પૂરી થઈ અને હું મારા પિતા સાથે ઘરે આવી હતી. પરંતુ તે જ વ્યક્તિ મારા મગજમાં હતો. તેનો ચહેરો જોઈને હું બીજા જ વિચારોમાં ખોવાઈ ગઈ. તે મારા કરતાં ઘણો મોટો હતો, 12 થી 13 વર્ષની આસપાસ. પણ ખબર નહીં કેમ તેનું વ્યક્તિત્વ એટલું તેજસ્વી હતું કે મારા જેવી 20 વર્ષની છોકરી પણ તેના પ્રેમમાં પડી ગઈ. જ્યારે અમે ઘરે પહોંચ્યા ત્યારે બહેન ઊંઘી રહી હતી. હું મારા રૂમમાં ગઈ હતી, જ્યારે પિતા પણ તેમના રૂમમાં ગયા હતા. મારા કપડાં બદલ્યા પછી હું મારી બહેનની બાજુમાં જ સૂઈ ગઈ અને તે માણસ વિશે વિચારવા લાગી. ત્યારે અચાનક દીદીનો મોબાઈલ વાગ્યો. બહેનનો મોબાઈલ જોયો તો રાતના 2 વાગ્યા હતા અને તે સમયે મારી બહેનના ફોન પર કોઈએ ફોન કર્યો. એ સારી વાત તો ન હતી. મોબાઈલ સ્ક્રીન પર નંબર ફ્લેશ થતો જોઈને હું તરત જ આશ્ચર્યચકિત થઈ ગઈ, કારણ કે તે મારા પપ્પાનો નંબર હતો. પણ આ સમયે પપ્પા દીદીને કેમ બોલાવતા હતા? જો તેને કંઈ કામ હોય તો તે મને કહી શકત. મેં તેનો કોલ રિસીવ કરીને સાંભળ્યો. હું કંઈક કહું આ પહેલાં મેં પપ્પાની વિચિત્ર શૈલી સાંભળી. રૂમમાં આવો, મેં કહ્યું. પપ્પા, દીદી ગાઢ ઊંઘમાં છે. કોઈ કામ હોય તો હું આવું? મારો અવાજ સાંભળીને પપ્પાને તો સાપ સૂંઘી ગયો હતો. મેં ફરી એકવાર કહ્યું, બધું બરાબર છે ને બાબા, હું આવું? જ્યારે તેણે તરત જ કહ્યું, ના ના, તમે રૂમમાં ના આવો. મારે તમારી બહેન સાથે જ કામ હતું. જો તે સૂતી હોય તો તમે પણ આરામ કરો, સવારે વાત કરીશું. આટલું કહી તેને મોબાઈલ બંધ કરી દીધો. પણ હું વિચિત્ર રીતે અસ્વસ્થતા અનુભવી રહી હતી. એવું લાગતું હતું કે પપ્પા મારાથી કંઈક છુપાવી રહ્યા હતા. અને તે શું છે હું તે સમજી શકી નહીં. મારું માથું ઘૂમી રહ્યું હતું. તે સમયે પપ્પા દીદીને પોતાના રૂમમાં કેમ બોલાવતા હતા? મને આ ખૂબ જ વિચિત્ર લાગ્યું. મેં આ ઘણી વખત અનુભવ્યું હતું. ઘણીવાર રાત્રે મેં આંખ ખોલી ત્યારે દીદી રૂમમાં ન હોતી. મેં વિચાર્યું કે બહેન લાઉન્જમાં હશે અથવા રસોડામાં કોઈ કામ કરતી હશે, પણ તે પપ્પાના રૂમમાં હોય. આ વિચાર મારા મગજમાં આવતા જ મારો ચહેરો શરમથી લાલ થઈ ગયો અને મેં આ વિચાર આવતા જ હૃદયમાં કહ્યું કે ના, આવું ન થઈ શકે. પપ્પા બહેન સાથે આવું ન કરી શકે. પણ આખરે મામલો છે શું? આખરે દીદી ત્યાં શું કરવા જાય છે? બીજા દિવસે સવારે દીદી ખૂબ ચિંતિત હતી. તેનો મોબાઈલ ચેક કરી રહી હતી. હું કંઈક કહું આ પહેલાં દીદી બોલી હતી, કાકાનો ફોન આવ્યો હતો, તે રિસીવ કર્યો હતો? મેં કહ્યું, હા. આ સાંભળીને તેનો ચહેરો વધુ ચિંતાતુર બની ગયો હતો. તે તરત જ રૂમમાંથી બહાર નીકળી ગઈ. હું રૂમમાંથી બહાર આવી ત્યારે બહેન પિતાના રૂમમાં ચાલી ગઈ હતી અને થોડીવાર પછી બહેનની ચીસોનો અવાજ સંભળાયો. હું તેના રૂમની અંદર જવા માંગતી હતી, પરંતુ પછી કંઈક વિચારીને હું અટકી ગઈ. ફરી એકવાર તેની બૂમોનો અવાજ સંભળાયો. શું પિતા તેને ટોર્ચર કરતા હતા કે બીજું કંઈક હતું? મને કોલેજ માટે પણ મોડું થતું હતું. તેથી જ મેં તેના દરવાજા પર એક નજર રાખી અને મારી કોલેજ જવા નીકળી ગઈ. હું બસ સ્ટેન્ડે જ પહોંચી હતી જ્યારે અચાનક તે માણસે મને ફરી એકવાર બોલાવી. આજે સારા નસીબે મારી મિત્ર પણ સાથે ન હતી. તેથી જ મેં તે માણસ તરફ જોવાનું શરૂ કર્યું અને મારી બસ છોડી દીધી. તેની સામે જઈને, તેની સામે જોઈને હિંમતભેર બોલી, મને કહો કે તમે રોજ મને કેમ બોલાવો છો? શું તમે નથી જાણતા કે છોકરીને બોલાવવી
એ ખરાબ બાબત છે. તે બોલ્યો, બેશક તમારી ઉંમર 20 વર્ષ છે, પરંતુ તમારે તમારા ઘરની અંદર નજર રાખવાની ફરજિયાત છે કે કોની સાથે ખરાબ વસ્તુઓ થઈ રહી છે અને કોની સાથે સારી વસ્તુઓ થઈ રહી છે. તમારા માટે સારું રહેશે. ત્યાં છોકરો એટલું બોલ્યો અને ત્યાંથી ચાલ્યો ગયો. જ્યારે હું આશ્ચર્યના દરિયામાં ફરી ડૂબી ગઈ હતી કે વાત કરવાની આ રીત શું છે. છેવટે અમારા ઘરની અંદર એવું શું ચાલી રહ્યું હતું કે આ વાત મને વારંવાર દોહરાવવામાં આવી રહી હતી. હું ત્યાં બેઠી હતી. આજે મેં મારા કોલેજ જવાનો ઈરાદાને કેન્સલ કરી નાખ્યો હતો. અચાનક મારા મનમાં એક વિચાર આવ્યો. હું આજે ઘરે જઈને જોઉં કે બહેન શું કરે છે. પપ્પા પણ ઘરે હાજર હતા. તેથી હું ચૂપચાપ ઊભી થઈને ઘર તરફ રવાના થઈ. માત્ર મારા હોઠ પર એક જ વિચાર હતો કે મારા મનમાં જે વિચાર આવે છે એવું ના હોવું જોઈએ. પિતા આવું વર્તન ન કરતા હોય. મારી માતાના અવસાનને ઘણો સમય વીતી ગયો હતો. તેથી પપ્પા પાસેથી કોઈ પણ અપેક્ષા રાખી શકાય, કારણ કે તેઓ જે રીતે દીદી સાથે વર્તન કરતા તે મામૂલી વર્તન ન હતું. હું 20 વર્ષની હતી. જો હું હવે મારા ઘર પર નજર ન રાખું તો ખરેખર ઘણું ખોટું હશે. આ બહેનના જીવનનો પ્રશ્ન હતો. હું ઘરે પહોંચી તો દરવાજો ખુલ્લો હતો. હું અંદર જવાની હતી કે તરત જ મને બાબાના રૂમમાંથી મારી બહેનની ચીસોનો અવાજ સંભળાયો. એવું લાગતું હતું કે બહેન ખૂબ પીડામાં છે. પીડાથી ચીસો પાડી રહી છે. મારું હૃદય ગભરાતું હતું. મેં દરવાજા પર હાથ મૂકતાની સાથે જ તે ધડાકા સાથે ખુલી ગયો. જ્યારે મેં સામેનું દ્રશ્ય જોયું ત્યારે મારો આત્મા કંપી ઉઠ્યો. મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે મને આવું દ્રશ્ય જોવા મળશે. મારા તો પગ નીચેથી જમીન નીકળી ગઈ હોય, કારણ કે મારા પિતા બહેન સાથે ખોટું. દીદીનો ચહેરો તો આંસુઓથી ભરેલો હતો, જ્યારે બાબાના ચહેરા પર મને જોઈને વિચિત્ર દેખાવ હતો. હું તરત રૂમમાંથી બહાર આવી. મારી આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા. મારા પિતા આ સ્તરે ઝૂકી શકે તે માટે મને ખૂબ જ દુઃખ થયું. હવે હું તેને નફરત કરતી હતી. થોડા સમય પછી પિતા બહાર આવ્યા. દીદી પણ રડતી રડતી તેના રૂમમાં ગઈ હતી. મેં નફરત ભરેલી નજર પિતા પર નાખી અને બૂમ પાડી, પપ્પા, તમને શરમ આવવી જોઈએ. તે તમારી દીકરી છે, તમારા ભાઈની અસલી દીકરી. તમે તેની સાથે આવું કરો છો? તમને શરમ નથી આવતી? મારા મોંમાં જે આવ્યું હું તે બોલી રહી હતી. મેં કહ્યું, તમારે તો ડૂબીને મરી જવું જોઈએ. તમને કોઈના બાળક સાથે આવું કરવામાં શરમ ન આવી? તમને ખબર નથી કે વ્યક્તિ જે કંઈ કરે છે તેને તે જ મળે છે. જો તમે કોઈના બાળક સાથે આવું કરો તો તમારી પુત્રી સાથે પણ આવું જ થશે. હું મારા પિતા સાથે બીજું કંઈ કરી શકતી તો ન હતી. આ દરમિયાન અમારા દરવાજે ખટકો થયો. મેં પાછળ ફરીને જોયું તો એ જ માણસ ત્યાં ઊભો હતો જેને હું બસ સ્ટેન્ડ પર મળી હતી. પણ તેનો ચહેરો જોઈને હું ચોંકી ગઈ, કારણ કે આ તો એ જ માણસ હતો જે તે દિવસે પાર્ટી દરમિયાન મોટા મોટા સ્મિત સાથે પપ્પાને મળી રહ્યો હતો. તેને આવીને તરત જ પપ્પાનો કોલર પકડી લીધો. તેણે તેના ચહેરા પર મુક્કો મારતા કહ્યું, બસ આ જ દિવસની રાહ જોઈ રહ્યો હતો. હું જાણતો હતો કે આ દિવસ બહુ જલ્દી આવશે. તમે શું વિચારો છો? જો તમે ઘરની અંદર કોઈ છોકરી સાથે ખોટું કામ કરતા રહેશો તો કોઈ તમારા વિશે જાણશે નહીં. આટલું કહેતા જ તેણે તરત જ બહાર ઊભેલી પોલીસને બોલાવી. હું એક ખૂણામાં ચૂપચાપ ઊભી બધું જોઈ રહી હતી. મારી આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. મારું હૃદય જાણે ફાટવાનું હતું. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે મારા પિતા, જેમને હું મારું સર્વસ્વ માનતી, તે એક જાનવર હતા. આ વ્યક્તિએ તરત જ મારા પિતાની ધરપકડ કરી. પપ્પાને છેડતીના કેસમાં અને બળાત્કારના કેસમાં 10 વર્ષની સજા થઈ. જ્યારે બહેન ખોળામાં ઊભી હતી, તેની આંખોમાંથી ઘણા બધા આંસુ વહી રહ્યા હતા. મેં તરત જ તેને મારી
ગળે લગાવી. જ્યારે તે મારી તરફ જોઈ અને રડવા લાગી. પોલીસ મારા પિતાને લઈ ગઈ. જ્યારે અચાનક આ વ્યક્તિએ મારી બહેનનો હાથ પકડીને તેની આંખોમાં જોઈને બોલ્યો, સોનાલી, મેં તને કહ્યું હતું કે હું બધું ઠીક કરી દઈશ, બસ મને થોડો સમય આપો. હું આશ્ચર્ય પામી. ક્યારેક મારી બહેનને તો ક્યારેક આ માણસને જોઈ રહી હતી. પછી દીદીએ કહ્યું કે તે રિતેશને પસંદ કરે છે. તે તેને ફેસબુક પર મળ્યો અને તેઓએ ત્યાં વાત કરવાનું શરૂ કર્યું. તેમની વાતચીત દરમિયાન દીદીએ તેના પર વીતેલી બધી વાત કરી. પપ્પા રોજ રાત્રે તેને ફોન કરતા અને બળજબરીથી તેની સાથે આ ખરાબ કામ કરતા, તેમને મારતા. તેણે તેને સ્પષ્ટ કહ્યું હતું કે તે તેની પત્ની છે, પરંતુ આ સત્ય નથી. તે તેની ભત્રીજી હતી અને આવું કરવું પણ ગુનો છે. આ વ્યક્તિએ બહેન સાથે લગ્ન કર્યા. મને તેના ઘરે લઈ ગયો કારણ કે હું એકલી ન રહી શકું. તે મારો ખૂબ જ આભારી હતો કારણ કે મેં પપ્પાને રંગે હાથે પકડ્યા હતા. તેને મારી અને મારી બહેનની ખૂબ કાળજી લીધી. દીદી અને તેનો મારા પર ક્યારેય કોઈ પ્રતિબંધ મૂક્યો ન હતો. અભ્યાસ પૂરો કર્યા પછી રિતેશભાઈએ મારા લગ્ન એક સારા છોકરા સાથે કરાવ્યા, જે ખૂબ જ સુંદર હતો અને સમૃદ્ધ પરિવાર ધરાવતો હતો. હું અને મારી બહેન હવે અમારા ઘરમાં ખુશ છીએ. મારા પિતા જેલમાં છે. હું તેને જરાય યાદ નથી કરતી. અને હું તેને શા માટે યાદ કરું કે જેને પત્ની અને ભત્રીજી વચ્ચે તફાવત ખબર ન હોય. ક્યારેક મારું દિલ દુખે છે, પણ હવે હું કંઈ કરી શકતી નથી કારણ કે રિતેશભાઈએ પપ્પા સામે આગળની કાર્યવાહી કરી છે, જે સ્પષ્ટપણે દર્શાવે છે મારા પિતા તેમના બાકીના જીવન માટે બહાર જઈ શકશે નહીં. અને તેઓ ક્યાં છે તેનાથી મને કોઈ ફરક પડતો નથી કારણ કે હું મારા પતિ સાથે ખૂબ જ સારું જીવન જીવી રહી છું. મિત્રો, મારો તમને બધાને એક પ્રશ્ન છે કે જો તમે મારી જગ્યાએ હોત તો તમે એ જાનવર સાથે શું કર્યું હોત? મિત્રો, વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવો. વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.